આકાશમાંથી સ્વાતિ બિંદુ પડતું હોય અને જો માછલી ગળપી લે ને તો એની અંદર મોતી પાકે। એટલે જો કદાચ આવા એક એક શબ્દ અમૂલ્ય છે જેનું મૂલ ન થાય। આગળ મહાપુરુષે ખૂબ સરસ વાત કરી, એક નામની પણ વાત કરી મહાપુરુષે, પણ ખરેખર એક શાખીની અંદર बोला से कि पूरा गुरु मिल आया तब जानू पूरा गुरु मिल आया। पूरा गुरु की यही निशानी आप में आप लिखा है। એટલે ખરેખર પૂરા ગુરુ કોને કહેવાય? આ બધા પૂરા જ કોઈ અધૂરા નથી, પણ એની નિશાની શું? મહાપુરુષે કીધું છે। આગળ ગીતાની અંદર કીધું, कृष्ण भगवान खूब सरस बात करी है, पण ये आपણા ધ્યાનમાં જ નહીં લીધું। આપણા ગુરુ મહારાજે ખરેખર આપણને બોધ આપતી વખત એક એક વસ્તુ એવી કહેવામાં આવી છે જો પણ કદાચ એ લક્ષ્યમાં હોય તો। આગળ મહાપુરુષે વચનની પણ વાત કરી, એટલે કીધું કે વચને વાળા વિશ્વથી ન્યારા પૂજાઈ થઈને દેવો, રામ કૃષ્ણ જેવા જળકે જગતમાં પુરાણે દાખલો લેવો। પણ આ વચનની કિંમત ક્યારે થાય? ખબર પડી હોય ત્યારે। આપણે તો બધા ભણેલા જ છો, કોઈ કહેવા જેવું નહીં। અમારે તુફાનપુરી મહારાજ પોતે શિક્ષક છે। આગળ પણ મહાપુરુષે વાત કરી કે શાળાની અંદર આપણે કદાચ જઈએ તો શાળાની અંદર પહેલા તો આપણને એક સરસ બોધપાઠ કરવામાં આવે કે પહેલા તો બેસવાનું શીખવાડે। શું કરે? બેસતા શીખવાડતા હોય। એટલે ખરેખર જે જગ્યાએ આપણા શિક્ષક ભણાવતા હોય ને એ બાજુ કોઈ દિવસ ઊંધી ના હોય, એ બાજુ ફૂટ હોય નહીં। અને જો ફૂટ હોય ને તો એને જ્ઞાન ના થાય કોઈ દિવસ। શિક્ષક ગમે તેટલું બોલે, ગમે તેટલું ભણાવે ને, પણ એને કોઈ દિવસ ઉતરે નહીં। કેમ કે વરસાદ પડતો હોય પણ માટલા ઊંધો મેળો હોય તો ભરાય પાણી ના ભરાય મારા બધા। એટલે ખરેખર પહેલા તો આપણું એક સદગુરુના વચનથી જે આપણને જે વસ્તુ મળી છે તો પેલા વિવેક મળે। વસ્તુ વિવેકના ઘેર સુશોભિત છે, સાચી સમજણની શાણથી ન શીખશે। મહાપુરુષે વાણીની અંદર પણ કીધું। એટલે પહેલા તો આપણા અંદર વિવેક હોવો જોઈએ। ખરેખર આપણે જે નામની આગળ મહાપુરુષે સતનામની આગળ વાત કરી કે સત્યનામ કોને કહેવાય? कोटि नाम संसार में तासे मुक्ति न होए, आदि नाम गुप्त है जानत वेला। कोई सत्य नाम तो बताओ अंदर જ છે। પોત તત્વ દરેકની અંદર છે, આની અંદર પણ પોત તત્વ છે। આખા હરિતારા નામ છે હજાર કાયનો મેં લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ। તો એની અંદર પરમાત્મા નહીં હોય? સત્ય નામ હશે કે નહીં હોય? અને જો આની અંદર સત્ય વસ્તુ ના હોય તો બધું જ્ઞાન ખોટું। એટલે ખરેખર સત્ય વસ્તુ શું એ તો પેલા સત્યની ખબર પડવી જોઈએ। વાતો કરે વાતોડીએ વાતે શીખ્યું મળે, પૈસા પડે કંચાનું મળે, આપણને શું મળે? વાતોની વાત નહીં, પ્રત્યક્ષની વાત છે। જો સુધી પ્રત્યક્ષની તમને ખબર ન પડે તો સુધી તમે આખી રાત ગો, ભજન કરો, કીર્તન કરો, અખંડ દીવા દો, પણ જો સત્ય વસ્તુની ખબર તમને ના પડે તો ગાય ગાય ના ગાડા પડે, આખડા ધોળા ધોળ કે સમજ્યા વગરનું બધું હજળ છે। એટલે ગાવું બજાવવું એ વૈરાગ છે। શું છે? ગાવું બજાવવું એની પણ જરૂર છે, પણ ખરેખર જો કદાચ વૃષ્ટિ થતી હોય ને એ સમય જો તમે કદાચ ખેતી ન કરી જો અંદર બીજ ન વાવો તો એની અંદર ખડ ઉગે। શું થાય? આ તો વૃષ્ટિ થાય છે। આ વિચાર તો કરો, મહાપુરુષો કેટલા દૂર દૂરથી આવ્યા છે અને એના શબ્દનો તોલ કરવાનો છે। અને જે શબ્દનો તોલ કરશો તો જ તમારે એની અંદર વસ્તુ પાકશે। નકર તમે તરીન હાઈટ કરો, ભજનમાં ગો, આનંદ કરો, તમારે ભજન ગાવાના જ છે, પણ આવા સંતો બેઠા હોય ને એ ટાઈમે આપણે વસ્તુ વળી લેવાની છે। આપણે શું વળવાના છીએ? લગ્નનું વળવાના છે, અને કદાચ વરસીનું વળીને જોવું તો આ બધું આપણે કંઈક મેળવવા માટે આવ્યા છીએ। તો ખરેખર આપણે આ વર્ષ જે મનુષ્યનો અવતાર મળે છે એ આપણે અહીંયા આવ્યા છે શેના માટે? લેવા માટે। એટલે વસ્તુ ફેરો ફોગટ ના જવો જોઈએ। એટલે ખરેખર આટલું કહી હું મારી વાણી વિરામ આપું છું। બોલવામાં ભૂલ થાય તો દર ગુજાર કરજો। સદગુરુ મહારાજ